હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું સિમ્પલ ને સરળ રીતે બને તેવું ગલકાનું શાક। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં 500 ગ્રામ જેટલા ગલકા લીધા છે। તો આ ગલકાની આપણે છાલ ઉતારી લઈશું। તો છાલ ન ઉતારો તો પણ ચાલે, પણ આપણે છાલ ઉતારીને બનાવવાના છીએ, તો આપણે એને છાલ ઉતારી લઈશું। તો મેં છાલ ઉતારી લીધી છે। હવે આપણે એને ટુકડા કરી લઈશું। તો નાના મોટા જેવા જોઈએ એવા તમે સમારી શકો છો। તો આપણે ગલકા છે સમારી લીધા છે। હવે આપણે વઘાર માટે મેં 8 થી 10 કળી લસણની લીધી છે। તો આ શાક લસણથી વઘારો તો એનો બહુ સારો ટેસ્ટ આવશે। તો આપણે ઝીણું ઝીણું એને સમારી લઈશું। તો તમે ન સમારો અને વાટીને લો તો પણ ચાલે, પણ આપણે એને નાના નાના પીસમાં કટ કરીશું। હવે આપણે વઘાર માટે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે સમારેલું લસણ નાખીશું એમાં। તો આપણું લસણ જે છે થોડુંક બ્રાઉન થાય એટલું રાખવાનું, વધારે પણ નહીં થવા દેવાનું। ફક્ત થોડું સંતળાય એટલે આપણે એમાં હિંગ, હળદર અને લાલ મરચું ઉમેરી દઈશું। હવે આપણે બધું શાક ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એને બરાબર મિક્સ કરી દઈશું। તો આ જે શાક છે એમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું। આ વગર પાણીએ જ તમારું એકદમ રસાવાળું શાક રેડી થશે। આ જે ગલકા હોય છે એમાં પાણીનો ભાગ વધારે હોય છે, તો તમે એને ઢાંકીને થવા દેશો તો એમાંથી પાણી છૂટું પડશે, એટલે આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું। તો આપણે બરાબર મિક્સ કરી દઈશું એને। તો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું। તો તમારે એકદમ સ્લો ફ્લેમ પર એને થવા દેવાનું। હવે આપણે શાક મિક્સ કરી દીધું છે। હવે એને ઢાંકીને 5 થી 7 મિનિટ થવા દઈશું। તો 5 મિનિટ પછી મેં ચેક કર્યું તો એકદમ એનો રસ્સો છૂટો પડવા લાગ્યો છે। તો તમે જોઈ શકો છો કે આપણે પાણી બિલકુલ નહોતું ઉમેર્યું તો પણ એનો જે રસ્સો હોય છે એકદમ છૂટો પડી ગયો છે અને એકદમ રસાવાળું શાક બનીને રેડી થયું છે। તો આપણે ઢાંકીને હજુ 1 મિનિટ જેવું એને થવા દઈશું। તો તમે એને જેમ થવા દેશો એમ એનું પાણી છૂટું પડતું રહેશે। તો તમે જોઈ શકો છો કે એકદમ રસાવાળું શાક બનીને તૈયાર થયું છે। હવે આપણે એને ઢાંકીને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ઢાંકીને એમ જ રહેવા દઈશું ગેસ ઉપર। હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું। તો આપણે ઢાંકીને એમ જ રહેવા દઈશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। હવે આપણે સર્વ કરવાના છીએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ અને સરળ રીતે બને તેવું રસાવાળું શાક બનીને તૈયાર થયું છે। તો આ જે શાક છે એને તમે બાજરીના રોટલા અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો। તો એકદમ 5 થી 7 મિનિટમાં બની જાય તેવું શાક છે આ। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો, અને જો આ શાક ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।